linear and angular measurement. લાસ્ટ ટાઈમ તમે જોયું હતા ડિફરન્ટ એલિમેન્ટ ઓફ મેઝરિંગ સિસ્ટમ, જે હતા સ્ટાન્ડર્ડ, વર્કપીસ, ઇન્સ્ટ્રુમેન્ટ, પર્સન, એન્વાયરમેન્ટ, જે મેં કીધેલું. હવે જોઈએ કે સ્ટાન્ડર્ડ શું છે, વોટ ઇઝ એકચ્યુઅલી સ્ટાન્ડર્ડ ઇઝ. તો સ્ટાન્ડર્ડ ઇઝ ડિફાઇન્ડ એઝ સમથિંગ દેટ ઇઝ સેટ અપ ઓર એસ્ટાબ્લિશ બાય ઓથોરિટી એઝ અ રૂલ ફોર ધ મેઝરમેન્ટ ઓફ ધ ક્વોલિટી. A standard is defined as something that is set up and established by an authority as a rule of the measure of quantity, weight, extent, value or quality. હવે આનો મતલબ સમજો. તમે કોઈ માપ અહીં માપો છો, ચાલો ઇન્ડિયામાં કોઈ મેઝરમેન્ટ કરો છો, એટલે તમારા માટે 5 મીટર એટલે ફિક્સ છે. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, ખ્યાલ છે. તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, તો 5 મીટર તમારા માટે આ માપ છે. તો આ માપ શું તમે અમેરિકામાં જઈને મેઝર કરશો તો બદલાઈ જશે? અમેરિકામાં વધી જવાનું છે, ઘટી જવાનું છે? ના. કેમ? કારણ કે મીટર જે વસ્તુ છે એ સ્ટાન્ડર્ડાઇઝ કરેલું છે કોઈ ઓર્ગેનાઇઝેશન દ્વારા, જેને આપણે કહીશું ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન. ખ્યાલ આવે છે? આઈએસ કહીશું, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ કે તમારે જે કહેવું હોય. એટલે એ જે તે ઓથોરિટી દ્વારા આ જે અમુક સ્ટાન્ડર્ડો છે એને ઓથેન્ટિક કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ઓથેન્ટિક કરવામાં આવે છે, જેથી બધી જગ્યાએ એક્સેપ્ટ થાય. શું થાય? એક્સેપ્ટ થાય. જેમ કે મીટર બાર છે, સ્ટીલ યુઝ ટુ મેઝર ધ લેન્થ ઓફ ધ ક્લોથ. ક્લોથનું, કપડાનું માપ લેવા માટે યુઝ થાય છે. શું? આપણે સ્ટીલ રૂલ અથવા મેજર પટ્ટી. ચલો, એક મેજર પટ્ટી છે, એ ખ્યાલ છે કે 1 મીટરની મેજર પટ્ટી છે, વર્ષોથી કોઈ મેન્યુફેક્ચરિંગ કરી રહ્યું છે, ધીમે ધીમે 1 mm વધતું જાય છે. એને મેન્યુફેક્ચરમાં 1 mm નો વધારો કરતો રહે છે, કોઈ સ્ટાન્ડર્ડ રાખતો નથી. કોઈ દરજી છે અથવા ચલો જે કાપડની ફેક્ટરી છે, એ દર મહિને 1 mm ને મેજર ટેપનું મેન્યુફેક્ચરિંગ કરે છે. એ મેજર ટેપનું મેન્યુફેક્ચરિંગમાં 1 mm નો વધારો કરતો જાય છે, અને આવી રીતે 100 વર્ષ સુધી વધારો થાય છે. તો તમારે 5 મીટર જે આટલું હોવું જોઈએ એકચ્યુઅલી સ્ટાન્ડર્ડ પ્રમાણે, એ હવે વધીને આટલું થઈ ગયું, તમને ખ્યાલ હોય નહીં. એટલે રોજિંદા જીવનમાં યુઝ થઈ જાય, પણ એવું શક્ય થાય નહીં. કેમ? કારણ કે આ સ્ટાન્ડર્ડ નક્કી કરેલા હોય છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, અને એમને એક સ્ટાન્ડર્ડ માપો નક્કી કરેલા હોય છે. તમારે જે પણ મેઝરમેન્ટ થાય એ સ્ટાન્ડર્ડ માપોને આધારિત થાય. તમે મેજર પટ્ટીનું મેન્યુફેક્ચરિંગ કરો છો તો એનું ઓડિટ થાય અમુક ટાઈમે. એ આઈએસઆઈ માર્કોને બધું જોવો છો તમે, એ જ રીતે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડવાળા ચેક કરવા આવે, અને એમની જે પાછી સ્ટાન્ડર્ડ માપ હોય એની જોડે એની કમ્પેરિઝન થાય કે 5 મીટર છે કે નહીં, બરાબર છે, તો જે આગળ થાય. એટલે એ વસ્તુ છે એને કહીશું આપણે સ્ટાન્ડર્ડ. શું કહીશું? સ્ટાન્ડર્ડ. એટલે ડેવલપમેન્ટ ઓફ ટેકનોલોજી સાથે સાથે આપણે ઇમ્પોર્ટન્ટ ઓફ મેઝરમેન્ટ પણ ખૂબ જ મહત્ત્વનું છે. કેમ? કારણ કે માપો બદલાઈ જશે. અહીંયા જે 5 મીટર છે એ જ વસ્તુ બીજી કન્ટ્રીમાં જાઓ તો પણ એ જ હોવી જોઈએ. ખ્યાલ આવે છે? તો જ બેનિફિટ ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ડિફરન્ટ કન્ટ્રી છે. કેમ? કારણ કે ચલો તમે નટ બોલ્ટ બનાવો છો, તમે નટ બોલ્ટ બનાવતી કંપની છે, 5 અડધાનો નટ એટલે કે 5 mm નો બનાવો છો. ચલો, અડધા ઇંચનો હોય એકચ્યુઅલી, પણ આપણે 5 mm નહીં, પણ એક 12 ઇંચ જે 2.5 છે, 2 mm નો નટ બનાવો છો તમે, 20 mm નો, બરાબર. એક નટ બનાવો છો અને એક બોલ્ટ બનાવો છો. પણ આપણું જે 20 mm છે એ અમેરિકા કરતાં અલગ હોય તો આપણો નટ બોલ્ટ બહાર એક્સપોર્ટ થશે? ના. તો તમે તમારા મેન્યુફેક્ચરિંગ માટે એક સ્ટાન્ડર્ડાઇઝ ફિક્સ કરેલું છે, એ પ્રમાણે નટ બોલ્ટ બનાવીને તમે બહારથી લાવો છો, પણ માપ અલગ અલગ હોય તો ફિક્સ થશે નહીં. તો એના માટે આ સ્ટાન્ડર્ડ જળવાવું ખૂબ જ જરૂરી છે. એ લોકોએ અમુક સ્ટાન્ડર્ડ ફિક્સ કરેલા હોય કે નટ બોલ્ટ છે આ રેન્જમાં જ બનવા જોઈએ, 6 mm, 8 mm, 12 mm, તો એ રેન્જમાં જ બનવા જોઈએ, તો જ બધી જગ્યાએ સુસંગતતા જળવાશે, બરાબર. જેને ઇન્ટરચેન્જિબિલિટી કહેવાય. શું કહેવાય? ઇન્ટરચેન્જિબિલિટી. એટલે ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે આ, કે સ્ટાન્ડર્ડ શું છે. તો સ્ટાન્ડર્ડ ઇઝ ડિફાઇન્ડ એઝ સમથિંગ દેટ ઇઝ સેટ અપ ઓર એસ્ટાબ્લિશ્ડ બાય ઓથોરિટી એઝ અ રૂલ ફોર ધ મેઝરમેન્ટ ઓફ ધ ક્વોલિટી ઓર ક્વોન્ટિટી ઓર વેટ ઓર એક્સટેન્ટ વેલ્યુ ઓર એની વેલ્યુ. ખ્યાલ આવે છે? તો એ સ્ટાન્ડર્ડ કહેવાય. જો સ્ટાન્ડર્ડ ના હોય તો જે સુસંગતતા છે એ જળવાય નહીં, અને માપોમાં શું થાય? ફેરફાર જોવા મળે. આના માટે તો અલગ અલગ લાઇબ્રેરીઓ હોય, અમુક અલગ અલગ સ્ટાન્ડર્ડ હોય, એ બધા કામ કરતા હોય, પોતે સ્ટાન્ડર્ડ છે એનું કંટ્રોલ રાખતા હોય. ખ્યાલ આવે છે? હવે જે મેઇન પૂછાય છે લાઇન સ્ટાન્ડર્ડ અને એન્ડ સ્ટાન્ડર્ડ, એનું 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. વોટ ઇઝ લેન્થ ઓર લાઇન સ્ટાન્ડર્ડ એન્ડ સ્ટાન્ડર્ડ? તો લેન્થ ઇઝ
એક્સપ્રેસ એઝ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ લાઇન, બે લાઇન વચ્ચેનું ડિસ્ટન્સ, એને શું કહીશું આપણે? લેન્થ. અને એને સ્ટાન્ડર્ડાઇઝ કરવા માટે આ લોકોએ એક સ્ટાન્ડર્ડ મેટેલિક બાર છે, એનું સ્પેશિયલ મટીરિયલનો એક સ્પેશિયલ સપોર્ટ, એટમોસ્ફિયરને સપોર્ટ કરતો એક ગોઠવેલો હોય, બરાબર, એને કહેવાય લાઇન સ્ટાન્ડર્ડ. એટલે એકચ્યુઅલી શું છે? ધ લાઇન સ્ટાન્ડર્ડ ઇઝ કોલ્ડ યાર્ડ ઇન ઇંગ્લિશ સિસ્ટમ એન્ડ મીટર ઇન મેટ્રિક સિસ્ટમ. ધ બેઝિક એલિમેન્ટ લેન્થ છે. હવે આનું કઈ રીતે હોય? આ લોકો, તમે નહીં માનો, આની ગોઠવણ કરેલી હોય છે અને એક બાર સિલેક્ટ કરેલો હોય છે, એક બાર રાખેલો હોય છે પ્લેટિનમનો, અને એનું મેઝરમેન્ટ છે ફિક્સ કરેલું હોય છે કે 1 મીટર. શું કરેલું હોય છે? 1 મીટર. ખ્યાલ આવે છે? અને કેટલા ટેમ્પરેચર? તો એટમોસ્ફિયર ટેમ્પરેચર. અને આને એક સ્ટોરેજ કરીને એક અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં અથવા અલગ અલગ આ ટાઈપની જે સ્ટાન્ડર્ડ યુરો હોય એમાં ગોઠવેલો હોય છે, રાખેલો હોય છે આ ટાઈપનો, બરાબર, સ્ટાન્ડર્ડ ગોઠવેલો હોય છે. જે પ્લેટિનમનો બોલેલો હોય, ઇરિડિયમ બાર હોઈ શકે છે, ગમે તે, પણ એવા મટીરિયલનો હોય કે જેમાં તાપમાન સાથે ફેરફાર ના થાય અને કાટ બી ના લાગે અને સમય સાથે ફેરફાર બી ના થાય અને ઘસારો બી ઓછો થાય, તો જ એ લાંબો ટાઈમ જળવાઈ શકે. તો એ લાઇન સ્ટાન્ડર્ડ થયો. એન્ડ સ્ટાન્ડર્ડ શું છે? તો લેન્થ ઇઝ એક્સપ્રેસ એઝ અ ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ સરફેસ. જ્યારે પેરેલલ સરફેસ વચ્ચે ડિસ્ટન્સ મેઝર કરવામાં આવે તેને શું કહીશું? એન્ડ સ્ટાન્ડર્ડ. એટલે બે વસ્તુ છે, લાઇન અને પેરેલલ સરફેસ. When the length is expressed as a distance between two parallel surfaces, then it is called as end standard. આ બધી જગ્યાએ પ્રેક્ટિકલમાં યુઝ થાય છે. સ્લીપ ગેજ હોય, લેન્થ બાર હોય, માઇક્રોમીટર, બધી જગ્યાએ આ યુઝ થશે, બરાબર. એન્ડ બાર એટલે એન્ડ સ્ટાન્ડર્ડ. એટલે એના માટે અલગ અલગ ટાઈપના સ્ટેબિલાઇઝ કરેલા સિસ્ટમ હોય છે. એટલે એન્ડ સ્ટાન્ડર્ડની જે માપ છે એ 10 mm થી 1200 mm સુધીનું હોય છે, બરાબર. એક મીટર ક્રોસ સેક્શન બી જોવા જઈએ તો આ ટાઈપનો રોડ યુઝ થાય છે, જે આ મીટર મેં કીધું ને લેન્થ માટે એક મીટર સ્ટાન્ડર્ડ કરેલું હોય છે કે આટલાને 1 મીટર ગયું, એનો ક્રોસ સેક્શન આ રીતનું છે, એચ ટાઈપનો પૂછાય છે. આ મીટરની વ્યાખ્યામાં તમને આગળ બતાવીશ, બરાબર. એટલે લાઇન સ્ટાન્ડર્ડ એન્ડ સ્ટાન્ડર્ડ વચ્ચેનું ડિફરન્સ જોઈ લઈએ. તો પહેલાં તો પ્રિન્સિપલ, તો લેન્થ ઇઝ એક્સપ્રેસ એઝ ધ ડિસ્ટન્સ બિટવીન ટુ લાઇન અને ડિસ્ટન્સ બિટવીન ફ્લેટ સરફેસ. આમાં જે એક્યુરેસી છે કેટલા સુધી હોય? ±0.2 mm સુધી હોય, જ્યારે આમાં એક્યુરેસી ±0.005 mm. આ ઇઝી મેઝર એન્ડ ટાઈમ ઓફ મેઝરમેન્ટ છે, ક્વિક એન્ડ ઇઝી છે અને રિક્વાયર સ્કિલ એન્ડ ટાઈમ કન્ઝ્યુમિંગ. કારણ કે બે સરફેસ છે એની વચ્ચેનું ડિસ્ટન્સ મેઝર કરવું થોડું અઘરું પડે છે એના માટે, બરાબર. આમાં સ્કેલ માર્કિંગ આર સબ્જેક્ટ ટુ વિયર, એટલે ઘસાઈ શકે છે. જેમ કે એક ફૂટપટ્ટી છે, એના પર માપ લખેલા છે, ઘસાઈ ગયા છે, માપ દેખાતા નથી સ્ટીલ રૂલમાં, તો દેખાશે નહીં. બટ આ કેવું છે? સબ્જેક્ટ ઓન ધ વિયર ઓન મેઝરિંગ સરફેસ મેઝરમેન્ટ ઉપર છે. હવે બે સરફેસ તમે પરફેક્ટ માપેલી છે, પણ આ જો સરફેસ ઘસાઈ જાય તો પણ એના માપમાં શું થાય છે? ફેરફાર થાય છે. શું થાય છે? ફેરફાર થાય. અલાઇનમેન્ટ છે કેન નોટ બી અલાઇન્ડ વિથ એક્સિસ ઓફ મેઝરમેન્ટ. એની સાથે અલાઇન કરતી નથી. કેન બી અલાઇન વિથ ધ એક્સિસ ઓફ ધ મેઝરમેન્ટ. આનો મતલબ સમજો. લંબાઈ માપવાની છે, બે લાઇન વચ્ચેનું ડિસ્ટન્સ માપવાનું છે, તો બસ માપી લો. એમાં કોઈ એવું કંઈ છે નહીં કે ક્યાં અલાઇન એને એક્સિસથી અલાઇન છે, તમે અહીંથી માપ્યું છે, અહીંથી માપ્યું છે, ના, તમે માપ્યું છે એના પરથી ડિપેન્ડ છે. જેમ કે ચલો આ એક બોક્સ છે, આ એક બોક્સ છે, તો તમે બે લાઇનનું જ માપ માપશો, નીચેની લાઇન, તો આ બે લાઇનનું જ માપ માપ્યું તમે, એમાં કોઈ એક્સિસ કે સ્ટાન્ડર્ડ કે કંઈ ધ્યાનમાં લીધું નહીં. તો એ કેન નોટ બી અલાઇન. એ જરૂરી નથી કે વિથ એક્સિસ ઓફ મેઝરમેન્ટ. એ કેન બી અલાઇન વિથ એક્સિસ ઓફ ધ મેઝરમેન્ટ. એન્ડ સ્ટાન્ડર્ડમાં કેન બી અલાઇન વિથ એક્સિસ ઓફ ધ મેઝરમેન્ટ. મેન્યુફેક્ચરિંગ એન્ડ કોસ્ટ. તો મેન્યુફેક્ચરિંગ ઇઝ ઇઝી છે લાઇન સ્ટાન્ડર્ડનું. કોસ્ટ ઇઝ વેરી કમ્પેરેટિવલી લેસ, કારણ કે એન્ડ સ્ટાન્ડર્ડ છે ને પેરેલલ સરફેસ માટે યુઝ થાય છે, એટલે એ જે છે થોડી કોમ્પ્લેક્સ રચના છે. ખ્યાલ આવે છે? બે સપાટી છે એમાં એવું નથી કે એન્ડ સ્ટાન્ડર્ડ લાઇન સ્ટાન્ડર્ડથી તમે કમ્પ્લીટ કરી શકો છો, પણ જ્યારે એક્યુરેટ તમારે પ્રિસાઇઝ જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાના હોય, જેમાં આપણે પેરેલલ સરફેસ મેઝર કરવા અનિવાર્ય હોય, ત્યારે એન્ડ સ્ટાન્ડર્ડ ખૂબ જ જરૂરી છે. they are subject to પેરેલેક્સ એરર, બરાબર, એ આપણે જોઈશું આગળ. અને they are not subject to પેરેલેક્સ એરર. એકચ્યુઅલી જોવાની છે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એરર એમાં, અથવા તમે ભણી ગયા છો શેમાં? ફિઝિક્સમાં આવતી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એરર. સ્ટીલ રૂલ છે એ શેનું? લાઇન સ્ટાન્ડર્ડનું ઉદાહરણ છે. જ્યારે સ્લીપ ગેજ, એન્ડ બાર, માઇક્રોમીટર, એનવિલ, વર્નિયર કેલિપર જો એ બધા એન્ડ સ્ટાન્ડર્ડના આધારે છે. કેમ? હું તમને આગળ સમજાવીશ. હવે જો મીટરની વ્યાખ્યા પૂછાય તો મીટર કઈ રીતે ડિફાઇન કરેલું છે? તો જ્યારે તમે એક પ્રકાશનું કિરણ છે જે ક્રિપ્ટોનના 86 આઇસોટોપમાંથી વેક્યુમમાંથી જ્યારે ઓરેન્જ રેડિયેશન નીકળે છે, એ ઓરેન્જ રેડિયેશનની વેવલેન્થ
1650763.733 જ હોય, એ જે વેવલેન્થવાળું જે કિરણ છે એ જે ડિસ્ટન્સ બતાવે આગળ એને શું કહીશું આપણે? મીટર. હવે તમે વિચારતા હશો આ શું છે બધું, પણ સમજી લો એક વસ્તુ કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે તો આ પ્રકારની જે રચના છે ને, આ ટાઈપનો આ ક્રોસ સેક્શન છે, એ આકારનો એક ટુકડો રાખેલો છે જે પ્રોપર સારા પ્લેટિનમ કે જે પણ મટીરિયલનો જે વિયર રેઝિસ્ટન્ટ હોય, થર્મલ એક્સપાન્શન ના થતું હોય એવા ટુકડો રાખેલો હોય અને એનું માપ સ્ટાન્ડર્ડ કરેલું 1 મીટર. પણ એ તો ગમે ત્યાં જઈ શકે. એટલે આ લોકોએ શું કર્યું કે ભાઈ ક્રિપ્ટોન 86નો એક આઇસોટોપ લેવાનો. કયો આઇસોટોપ? 86. એને વેક્યુમમાં તમારા રેડિયેશનથી ઓરેન્જ જે કિરણ નીકળતું હોય એની જે વેવલેન્થ છે એની વેવલેન્થને તમારે 1 મીટર કહેવાનું, જે કેટલી છે? 1650763.73. ખ્યાલ આવ્યો? એટલે હવે તમારા આ ટુકડો છે સાચવેલો તો ડેફિનેટલી છે, પણ એની જરૂર રહેતી નથી. તમે વેવલેન્થને આધારે મીટર ગમે ત્યારે નક્કી કરી શકો છો. એ જ રીતે યાર્ડમાં છે. ખ્યાલ આવે છે? એટલે વેવલેન્થ હોય ને તો તમારો એક સ્ટાન્ડર્ડ થઈ જાય લાંબા ટાઈમ માટે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, પ્રિસિઝન અને એક્યુરેસી પૂછાય છે. 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. પ્રિસિઝન શું છે અને એક્યુરેસી શું છે, તો ખાસ ધ્યાન આપજો. ચલો, વર્નિયર કેલિપર બધાએ ફિઝિક્સમાં ભણી ગયા છે, તો એનું જ ઉદાહરણ લઈએ. અહીંયા એક સાફ્ટ આપેલો છે. શું આપેલો છે? સાફ્ટ આપેલો છે. શું આપેલો છે? સાફ્ટ આપેલો છે. એનો ડાયામીટર આપણે વર્નિયર કેલિપરથી મેઝર કરીએ છીએ. શું કરીએ છીએ? વર્નિયર કેલિપરથી મેઝર કરીએ છીએ. 2 વર્નિયર કેલિપર લઉં છું. જે પહેલું વર્નિયર કેલિપર છે એનાથી હું અલગ અલગ માપો માપું છું. જેમ કે 12.3, 12.4, 12.5 આ 3 માપ આવ્યા. કયા આવ્યા? 12.3, 12.4, 12.5 આ 3 માપો આવ્યા એક વર્નિયર કેલિપરથી. બીજા વર્નિયર કેલિપરથી જ્યારે હું આનો ડાયામીટર મેઝર કરું છું ત્યારે આનો ડાયામીટર બીજા એક વર્નિયર કેલિપરથી તો પહેલાં આવ્યો 11.5, પછી આવ્યો 12, એક્ઝેક્ટ 12 આવ્યો, અને ત્રીજી વારમાં આપ્યો તો 12.2 આવ્યો. કેટલો આવ્યો? 12.2. કેટલો આવ્યો? 12.2. હવે એકચ્યુઅલી આ જે શાફ્ટ છે એનો ડાયામીટર હતો 12. કેટલો હતો? 12. ફરીથી એકવાર, એક શાફ્ટ છે એનો ડાયામીટર છે એકચ્યુઅલી 12 છે, પણ મેં જે એક વર્નિયરથી માપ્યો તો એકવાર મને માપ જોવા મળ્યું એક વર્નિયરથી 12.3, 12.4 અને 12.5. બીજી વાર સેમ શાફ્ટનો ડાયામીટર જ્યારે મેં મેઝર કર્યો બીજા એક વર્નિયરથી, આ વર્નિયર 1થી મને આ માપો મળ્યા. વર્નિયર 2થી મેં માપ્યો તો 11.5, 12, 12.0 એટલે 12 અને 12.2 માપ જોવા મળ્યા. અને એની એકચ્યુઅલ માપ કેટલું હતું? 12 mm. તો ત્યારે પ્રિસિઝન અને એક્યુરેસી કોની વધારે છે કહી શકાય? ઓરિજિનલ માપ કેટલું છે? 12. અને પ્રિસિઝન કેટલું છે? 12.3, 12.4, 12.5. તો આ જે વસ્તુ છે એ ત્યાંથી ડિફાઇન થશે પ્રિસિઝન અને એક્યુરેસી. શું ડિફાઇન થશે? પ્રિસિઝન અને એક્યુરેસી. તો તમે સમજી લો, એક વર્નિયરથી માપ્યા 12.3, 12.4, 12.5, ભલે 12 ના હોય, 12 નથી આવ્યું, આપણે માપ એકે 12 નથી આવ્યું, પણ 12ની જગ્યા પર 12.3, 12.4 એટલે એકબીજાની કેવા નજીક છે, નજીકના માપો છે. જ્યારે બીજાથી મેઝર કરતાં આપણને નો ડાઉટ એક માપ 12નું આવ્યું, પણ એક માપ 11.5નું આવ્યું, એક માપ 12.2નું આવ્યું, જે એકબીજાથી કેવા હતા? બહુ વધારે પડતા દૂર હતા. પ્રિસિઝન કોને કહેવાય? ડિગ્રી ઓફ રિપીટેટિવનેસ. If an instrument is not precise, it will give different result for the same dimension for the repeated reading. એટલે કે તમે એક વસ્તુનું માપ માપ્યું અને એ માપો એકબીજા સાથે કેટલા સુસંગત છે એને શું કહીશું? પ્રિસિઝન. અને એક્યુરેસી એટલે એ એકચ્યુઅલ માપ સાથે કેટલું સુસંગત છે એને કહીશું એક્યુરેસી. એટલે ધ મેક્સિમમ અમાઉન્ટ બાય વિચ ધ રિઝલ્ટ ડિફર ફ્રોમ ધ ટ્રુ વેલ્યુ, ક્લોઝનેસ ઓફ વેલ્યુ, અને આ રિપીટેટિવનેસ ઓફ વેલ્યુ. તો આ રિપીટેડ રીડિંગ એની વચ્ચેની જે સુસંગત છે એને એક્યુરેસી કહીશું. એટલે એક્યુરેસી ઇઝ અ ક્લોઝ ટુ અ મેઝર વેલ્યુ ટુ ધ એકચ્યુઅલ વેલ્યુ, અને પ્રિસિઝન ઇઝ અ મેઝર વેલ્યુ જે છે એની જે એક્યુરેસી એકબીજા સાથે કેટલી છે. ખ્યાલ આવે છે? એટલે જે શાફ્ટ હતો એની 12 માપ્યું, પણ તમે જે માપ લીધું એમાં એક વર્નિયરથી 12.4, 12.5, 12.6 એટલે એકબીજાથી નજીકના માપો આવ્યા, એટલે કે બરાબર છે વર્નિયર. પણ એક વર્નિયર બીજું એવું હતું જેમાં નો ડાઉટ એક માપ 12 mm આપ્યું, પણ એક વાર 11.5 આવ્યું, 11, તો એ પ્રિસાઇઝ નથી. એક્યુરેસી નો ડાઉટ આવી ગઈ.
એ જ રીતે ચલો હવે સમજીએ કે ચલો પ્રિસિઝન અને એક્યુરેસી. તો તમે ચલો એક આ ટાઈપની જે જોઈ શકો છો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રચના છે. અલગ અલગ વેલ્યુનો એક ચાર્ટ છે. એકચ્યુઅલ વેલ્યુ 12 mm નીચે છે, દેખાય છે તમને? એટલે આ 12 mm ડાયામીટર જો હોય તમે માપો અને 12 mm એક્ઝેક્ટ આવે તો તમને આ રેડ જે છે ત્યાં ઇન્ડિકેટ કરો. હવે સંભાવના કેટલી છે? 12 કરતાં વધારે હોઈ શકે છે, ઓછી પણ હોઈ શકે છે. હવે તમે જે માપી અલગ અલગ વેલ્યુ એ ચલો 12.4, 12.5, 12.6 એટલે એકબીજાની કેવી આવી? નજીક આવી. ભલે એક્યુરેસીની નજીક નથી, એક્યુરેટ વેલ્યુથી અલગ છે, પણ કેવી છે? એકબીજાની ઈચ અધર કેવી છે? ક્લોઝનેસ કેવી છે? સારી છે. તો આમાંથી પ્રિસાઇઝ કયું થાય? હાઈ પ્રિસિઝન. ઓકે, ડન. હવે બીજી એક વસ્તુ એવી આવી, ચલો માપ્યું, એક વેલ્યુ ટ્રુ આવી, એક 12.4, એક 12.5 એટલે એકબીજાની નજીક છે? ના, એટલે પ્રિસાઇઝ નથી. જો લો પ્રિસિઝન. અને એક્યુરેસી કેવી છે? હા, હાઈ કહી શકાય. કેમ? કારણ કે એક માપ 12 mm એક્ઝેક્ટ આવી ગયું. અને જો તમે માપો છો 12.1, 12.0, 19.5 અથવા 12 mm વારંવાર આવે છે, તો એ વસ્તુ શું થઈ ગઈ? એક્યુરેસ પણ છે અને પ્રિસિઝન છે. ફરીથી એકવાર સમજાવી દઉં. તમે 5 રીડિંગ લીધા, એ 5 રીડિંગ છે ધારો કે એકબીજાની ઘણા નજીક છે, 12.4, 12.5, 12.6 એટલે એકચ્યુઅલ વેલ્યુ 12 mm છે એનાથી ઘણી દૂર છે. તો જો એકબીજાની નજીક છે, એક્યુરેટ વેલ્યુથી દૂર છે, તો એ હાઈ પ્રિસાઇઝ કહેવાય પણ લો એક્યુરેસી કહેવાય. 12 આવ્યું નથી. બીજું એક એવું છે એમાં છૂટા માપો આવે છે. એક 12 આવ્યું, એકવાર 11.9 આવ્યું, એકવાર 11.8, અલગ અલગ જોવા મળે. તો એ કેવું થાય કે એક્યુરેસી નો ડાઉટ એકવાર 12 mm આવી ગયું એટલે એક્યુરેસી છે પણ પ્રિસાઇઝ નથી. એકબીજાના માપો એકબીજાની નજીક છે નહીં એટલે પ્રિસાઇઝ નથી. એટલે હાઈ એક્યુરેસી, લો પ્રિસિઝન. અને અમુક વાર એવું બને કે માપ એકબીજાની નજીક પણ આવે અને જે ટ્રુ વેલ્યુ છે એની નજીક પણ આવે, તો એને કહીશું હાઈ એક્યુરેસી, હાઈ પ્રિસિઝન. ખ્યાલ આવ્યો? તમને જો ડિફરન્સ પૂછાય તો બુક પ્રમાણે આ પ્રમાણે લખવાનું છે એક્યુરેસી અને પ્રિસિઝન. કે ભાઈ એક્યુરેસી ઇટ ઇઝ ધ ક્લોઝનેસ વિથ ધ ટ્રુ વેલ્યુ ઓફ ધ ક્વોલિટી બિંગ મેઝર્ડ. જે તમે માપો છો એની ટ્રુ વેલ્યુ સાથે એની નજીકતા, એને શું કહીશું આપણે? એક્યુરેસી. અને પ્રિસિઝન શું થશે? તમે જે માપ્યા, મેઝર ઓફ રીપ્રોડ્યુસિબિલિટી ઓફ ધ મેઝરમેન્ટ. તમે જેટલા પણ મેઝરમેન્ટ લીધા હોય એમની એકબીજા વચ્ચેની સુસંગતતા. ખ્યાલ આવ્યો? રીપ્રોડ્યુસિબિલિટી ઓફ ધ મેઝરમેન્ટ્સ. ખાલી માપ્યા છે એકબીજાની કેટલા નજીક છે. ધ એક્યુરેસી ઓફ ધ મેઝરમેન્ટ મીન્સ કન્ફોર્મિટી ટુ ટ્રુથ. અને જ્યારે પ્રિસિઝન મીન્સ ક્લિયરલી શાર્પલી ડિફાઇન. તમે ભલે 12.4 આવ્યું પણ એ વારે ઘડી મેઝરમેન્ટમાં બહુ ચેન્જીસ જોવા નથી મળતા. એકવાર માપી 12.4 આવ્યું, બીજી વાર 12.5, એકબીજાની નજીક છે. એકવાર માપી 12.4 આવ્યું, બીજી વાર 11.5 આવ્યું, ના, એટલો બધો ડિફરન્સ જોવા મળતો નથી. એટલે ક્લેરિટી અને શાર્પલી થોડું ડિફાઇન છે. જ્યારે પેલું ટ્રુ વેલ્યુની નજીક છે એ તમારે એક્યુરેસી બતાવશે. એક્યુરેસી કેન બી ઇમ્પ્રુવડ. એક્યુરેસી ઇમ્પ્રૂવ કરી શકાય. પ્રિસિઝન કેન નોટ બી ઇમ્પ્રૂવ. એક્યુરેસી કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય? તમે સમજો કે ભાઈ 12 mm નું માપ છે, 12 આવતું નથી પણ થોડો આઈડિયા આવી જાય તમને. ચલો એક વર્નિયર કેલિપર છે, એમાં તમે 2 વાર માપો ને તો તમને 12 mm પરફેક્ટ બતાવે છે, પછી થોડું આગું પાછું રહે છે. તો એ વસ્તુ છે એક્યુરેસી કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય? કે ભાઈ શું પ્રોબ્લેમ આવે છે, એ જે માપે છે એનામાં તકલીફ છે પણ પ્રિસિઝન ઇમ્પ્રૂવ ના કરી શકે. કેમ? કારણ કે એ તો એનાથી અલગ માપ જે છે એ માપ જ બતાવવાનું છે. 12.5, 12.4, 12, ભલે ટ્રુ વેલ્યુથી દૂર છે પણ એકબીજાના માપો કેવા છે? નજીક છે. તો એ વર્નિયર કેલિપર એવું જ માપ આપવાનું છે. એમાં એવું નહીં કે કોઈ માણસની ખામી હશે, ના, એ ગમે તે માણસ માપશે પ્રિસાઇઝ જ આવવાનું. એક્યુરેસીમાં કેવું હોઈ શકે કે ભાઈ માપનારામાં ભૂલ હોય તો જ 11.5 અને 12 એટલો ડિફરન્સ જોવા મળે, અથવા કંઈક પ્રોબ્લેમ આવ્યો હોય. તો એક્યુરેસી કેન બી ઇમ્પ્રૂવડ, પ્રિસિઝન કેન નોટ બી ઇમ્પ્રૂવડ. નોર્મલી પ્રિસિઝન જ જોવામાં આવે છે કોઈ પણ તમે ઇન્સ્ટ્રુમેન્ટ લાવો તો. એક્યુરેસી ડિપેન્ડ્સ અપોન સિમ્પલ ટેકનિક. એક સિમ્પલ ટેકનિક એનાલિસિસ છે. જ્યાં પ્રિસિઝન ડિપેન્ડ અપોન મેની ફેક્ટર, બહુ બધા ફેક્ટર ધ્યાનમાં લેવામાં આવે છે. એન્ડ રિક્વાયર મેની સોફિસ્ટિકેટેડ ટેકનિક. અને અલગ અલગ ટેકનિકથી એને દૂર કરી શકાય છે. તો ખાસ 2 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે એક્યુરેસી અને પ્રિસિઝન વચ્ચેનો ડિફરન્સ. તો તમને આવડવું જોઈએ કે એક્યુરેસી શું છે અને પ્રિસિઝન શું છે. એક્યુરેસી એટલે જે ટ્રુ વેલ્યુની નજીક તમારી વેલ્યુ કેટલી જાય છે એ ક્લોઝનેસ, એને એક્યુરેસી કહીશું. અને પ્રિસિઝન એટલે તમે એક કરતાં વધારે મેઝરમેન્ટ કર્યા છે એ એકબીજાની કેટલી નજીક છે, એને શું કહીશું? પ્રિસિઝન.